નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। જો તમને કમરના દુખાવા હોય, હાથના દુખાવો હોય કે પગના દુખાવા હોય તો મિત્રો તમારે આજે જ ઘરે બેઠા મટી જશે। બસ તમારે એક જ નાનો એવો નુસ્ખો કરો અને વિડીયો પૂરો જુઓ। મિત્રો, ઘરે બેઠા તમારે 5 રૂપિયાથી સસ્તો પાવડર બનાવવાનો છે અને મિત્રો તમારા શરીરના બધા જ દુખાવા ગાયબ થઈ જશે। આ ઘરેલું નુસ્ખો ધ્યાનથી તમે સાંભળો અને વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને વિડીયોને કાપ્યા વગર તમે પૂરેપૂરો જોજો। હા, મને પણ દુખાવા હતા, મેં પણ આ પૂરો વિડીયો જોયો તો મારા દુખાવા મફતમાં જ મટી ગયા હશે। તો મિત્રો ચાલો વિડીયો ચાલુ કરીએ અને ધ્યાનથી તમે એક એક વસ્તુ સાંભળજો। મિત્રો, દુઃખ અને દુખાવો કદી પણ જીવનમાં ઓછું નથી થતો અને ફરીને પાછો પણ આપણી પાસે આવી જાય છે। દુઃખ તો ચાલો આપણા અને આપણા માણસો દેતા હોય છે, પણ મિત્રો જ્યારે પણ દુખાવો થાય છે ત્યારે તેનો ઈલાજ આપણી પાસે પહેલેથી જ છે। આજે મિત્રો હું તમને એવો ઘરેલું આયુર્વેદિક ઉપચાર કહેવા જઈ રહી છું કે જે તમારે આ વિડીયોમાં તમને શીખવાડીશ કે મિત્રો તમારા શરીરની અંદર સાંધાના દુખાવા કાયમી ધોરણે સારા, મજબૂત અને ઠીક રહે તેવી જ અસરકારક રીત કઈ છે। મિત્રો, ઘણા બધા માણસો છે જેને શરીરના કોઈ પણ સાંધામાં દુખાવો તો થતો જ હોય છે અને સાંધા ગમે ત્યાંના હોઈ શકે છે, પરંતુ હાથના, પગના, કમરના, ઘૂંટણના અથવા તો ડોકમાં જ્યારે પણ હાડકાં સાથે હાડકાં મળે છે ત્યારે સાંધા બને છે અને સાંધા વચ્ચેનો બધો જ દુખાવો ખૂબ જ તીવ્ર હોય છે। તો મિત્રો આજે આ બધા જ દુખાવા કાયમી ધોરણે ઠીક કરવામાં આવશે। મિત્રો, આ ઘરેલું ઉપચાર ખૂબ જ સસ્તો અને 5 મિનિટમાં બની જાય તેવો છે। તમે ઘરે સરળતાથી 3 થી 5 મિનિટમાં જ આ બધા બનાવી શકો છો અને મિત્રો દરરોજ કોઈ પણ તકલીફ વગર તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો। તો ચાલો મિત્રો, હું તમને જરા પણ હેરાન કર્યા વગર આ સ્વાસ્થ્યવર્ધક વિડીયો તમને રજૂ કરવા જઈ રહી છું। મિત્રો, જે લોકો નવા છે ખાસ કરીને વિડીયોને લાઈક કરે। આ ખૂબ જ અસરકારક ઘરેલું ઉપચાર વિશે આજે મિત્રો હું તમને વાત કરીશ। સાંધાના દુખાવાના મૂળમાં જેટલા પણ મોટા કારણો છે તેની વાત તમને હું કરીશ। આયુર્વેદ શું કહે છે, આયુર્વેદમાં તેનું શું કામ છે। જો મિત્રો તમે સાંધાના દુખાવાથી કાયમી ધોરણે હેરાન હો તો મિત્રો તમને મૂળમાંથી ઠીક કરવાનો આજે પ્રયાસ કરાવી રહી છું। મિત્રો, સૌથી પ્રથમ તમારે જાણવાની જરૂર છે કે સાંધાની અંદર જેટલા પણ તીવ્ર દુખાવા થાય છે એ કોના કારણે થાય છે। સાંધાના દુખાવા માટેના મુખ્ય 3 કારણો હોય છે અને હોય જ છે। સૌપ્રથમ તેનું મોટામાં મોટું કારણ તમને એ કહેવા જઈ રહી છું કે આપણા સાંધાની અંદર કેલ્શિયમની કમી હોય છે અને બીજું મુખ્ય કારણ એ છે કે કાર્ટિલેજ મિત્રો ઘસાઈ જવું। તમને ખબર નહીં હોય પણ મિત્રો આપણા દરેક સાંધાની વચ્ચે એક જેલી જેવો ચીકણો પદાર્થ હોય છે જે તમારા સાંધાને રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને એ ભાગને ચીકણો બનાવવાનું પણ કામ કરે છે। ચિકાસ હંમેશા ઉત્પન્ન કરવાનું પણ કામ કરે છે, જેના પરિણામે બંને સાંધાના હાડકાં એકબીજા સાથે કદી જ ઘસાતા નથી અને હેરાન ગતિનો સામનો પણ એને કરવો પડતો નથી। પરિણામે સાંધા ઘસાવાનો પ્રશ્ન જ નથી આવતો। પણ મિત્રો જ્યારે પણ આ ભાગમાં ગેપ ઓછો થવા લાગે છે અને ગેપના લીધે 2 હાડકાં ઘસાવા લાગે અને ગ્રીસ ઓછું થઈ જાય છે ત્યારે મિત્રો સાંધાના દુખાવાના પાછળના મોટા કારણો સામે આવવા લાગે છે અને દુખાવા તીવ્ર થવા લાગે છે। નોર્મલ છે કે જ્યારે પણ લોખંડ સાથે લોખંડ ઘસાય ત્યારે તે તણખા ખાય છે અને જ્યારે હાડકાં ઘસાય ત્યારે તીવ્ર દુખાવો થાય છે। આ જ મોટામાં મોટું એક કારણ છે। આગળનું મોટું કારણ એ છે કે જો સાંધાની અંદર ઇન્ફેક્શન થઈ જાય તો મિત્રો તેના કારણે પણ સોજા અને દુખાવા થવા લાગે છે। આયુર્વેદની દ્રષ્ટિએ આપણે સાંધાનો દુખાવો મુખ્યત્વે શરીરમાં વાત દોષ વધી જવાના કારણે થવા લાગે છે। આપણું શરીર 3 દોષોથી બનેલું છે અને તેમાંથી એક દોષ છે વાત દોષ। મિત્રો, વાત દોષની અસરથી સાંધામાં રહેલું કુદરતી ગ્રીસ ઘટી જાય છે અને તમને ગેસ થતો હોય અને ગેસના તીવ્ર દુખાવા થતા હોય અથવા તો ગેસના લીધે તમારું શરીર ગરમ જ રહેતું હોય તો મિત્રો તેને જ વાત દોષ કહેવાય છે। મિત્રો, આજે આપણે જે પણ ઘરેલું નુસ્ખાની વાત કરીશું તેમાં ઉપયોગ કરેલી બધી જ વસ્તુઓ વાત અને કફ બંને સમાન ગુણધર્મ ધરાવે છે અને આ કારણોને ટાર્ગેટ કરીને સુધારશે।
આજે મિત્રો હું તમને એવી વાત કરીશ કે જે તમને હજુ સુધી ખબર જ નથી. મિત્રો, આટલી ઉપયોગી માહિતી જોતી વખતે તમારે આખો વિડીયો જોયા પછી તમારે કમેન્ટ કરીને જરૂર જણાવવું કે તમને વિડીયો કેવો લાગ્યો અને તમે આ કયા ગામ કે કયા શહેરથી જુઓ છો, જેથી મિત્રો અમને પણ એવી ખબર પડે કે સ્વાસ્થ્યવર્ધક માહિતી ક્યાં ક્યાં સુધી પહોંચી રહી છે. મિત્રો, હવે ઉપચારની સામગ્રી અને તેના ગુણો વિશે આપણે ધ્યાનથી સાંભળવાના છીએ. સૌપ્રથમ હવે બધા લોકો તેના ખોરાકમાં દૂધનો તો સમાવેશ કરતા જ હોય અને દૂધની અંદર કેલ્શિયમ મળે છે, જે તમારા હાડકાને મજબૂત કરે. હાડકા માટે દૂધ કેટલું મહત્વનું છે તેનો અંદાજો તમે એ વાત પરથી લગાવી શકો છો કે જ્યારે પણ કોઈ નાનું એવું બાળક જન્મ લેતું હોય છે ત્યારે તે કુદરતે બાળકને ફક્ત દૂધ પીને જ આખું શરીર વિકસાવવા માટે તે સૂક્ષ્મ બનાવ્યું હોય છે, કારણ કે પ્રકૃતિ જાણે છે કે બાળકના હાડકાને વધારવા માટે દૂધ જ સૌથી સારી અને અસરકારક રીત છે. દૂધ બાળકને ખૂબ જ મોટો ફાયદો આપે છે અને આ પહેલી વસ્તુ આપણે સાઈડમાં રાખી દઈએ છીએ. બીજી વસ્તુ છે આદુ અને હળદર. મિત્રો, આદુ અને હળદર શરીરમાં રહેલા સોજા અને પીડાને દૂર કરે છે. હું તમને મિત્રો આ બંને વસ્તુઓ એક સાથે જ જણાવી રહી છું, કારણ કે મિત્રો બંને તમારા સાંધાના દુખાવા પટ કરતાં મટાડી દેશે. જ્યારે પણ તમે આનો ઉપયોગ કરશો ત્યારે આ બંનેની જ અંદર રહેલા સોજાને ઘટાડી નાખવાના છે અને તેના ગુણધર્મ સોજાને ઘટાડનાર, દર્દને રાહત આપનાર અને પીડાનાશક છે. મિત્રો, આ તમારા સાંધાની અંદર રહેલા સોજાને પૂરેપૂરો તે ઘટાડી દેવામાં મદદ કરશે. જેમ મેં તમને કહ્યું કે કાર્ટિલેજ જ્યારે ઘસાઈ જાય તો તે ધીમે ધીમે તમને તકલીફ વધવા લાગે છે, પરંતુ આનાથી ગ્રીસ વધી જશે, ચિકાસ વધી જશે, જેના પરિણામે તમારા સાંધા મજબૂત બનશે અને મિત્રો સંધિવાની તકલીફમાં પણ તમને ઘણી બધી રાહત મળશે. કાર્ટિલેજ ઘસાવાના કારણો અને આહાર શું કહે છે? મિત્રો, તમે ક્યારે એવું વિચાર્યું નહીં હોય કે સાંધાની અંદર કાર્ટિલેજ શા માટે ઓછું થઈ જાય છે અને ભાગ કેમ ઘસાવા લાગે છે? તો મિત્રો આની પાછળ 90% કિસ્સાઓમાં બે મોટા કારણો જોવા મળ્યા છે. પહેલું મુખ્ય કારણ શરીરનું વજન અને ચરબી ખૂબ જ વધી જવી અને બીજું મુખ્ય કારણ કે શરીરની અંદર કોલેજિનનું ઘટવું. મિત્રો, ઘણા બધાને પ્રશ્ન થશે કે આ કોલેજિન શું છે? મિત્રો, કોલેજિન એક એવું પ્રોટીન છે કે જે કાર્ટિલેજને બનાવવાનું, જન્મ દેવાનું અથવા તો તેને ફરીથી ઉત્પન્ન કરવાનું કામ કરે છે. શરીરના કાર્ટિલેજનો મોટો ભાગ કોલેજિનથી જ બનેલો હોય છે અને મિત્રો ઉંમર વધવાની સાથે સાથે આપણા શરીરની અંદર કુદરતી રીતે કોલેજિન ઘટવા લાગે છે. અને મિત્રો આપણા શરીરમાં કોલેજિન શા માટે ઘટે છે? પહેલી વસ્તુ, જેમ ઉંમર વધે તેમ બોડીનો વજન વધે છે અને શરીરની કોલેજિન બનવાની ક્ષમતા પણ તે ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, પરિણામ શું આવે છે? સાંધા નબળા પડી જાય છે. એટલા માટે જો તમારી ઉંમર મોટી હોય અને સાંધાના દુખાવાની તકલીફ તમને રહેતી જ હોય તો મિત્રો તમારે તમારા ડાયટમાં એવી બધી વસ્તુઓ ઉમેરવાની છે કે જે શરીરની અંદર કોલેજિનનું ઉત્પાદન એકદમ બૂસ્ટ કરી દે છે, વધારી દે છે. લીલા પાંદડાવાળા શાકભાજી કોલેજિનનો ખૂબ જ સારો એવો સ્ત્રોત છે. તો મિત્રો તમારે ભોજનમાં લીલા પાંદડાવાળા શાકભાજીનો જ તમારે ઉપયોગ કરી શકો છો. ઉપરાંત તમે ટમેટા પણ ખાઈ શકો છો, બ્રોકોલી પણ ખાઈ શકો અથવા તો અમુક નોનવેજ ખોરાક પણ છે જેમાં કે કોલેજનનું પ્રમાણ બૂસ્ટ થઈ જાય છે. આ બધી જ વસ્તુઓ રેગ્યુલર ખાવાથી તમારા શરીરમાં ક્યારેય પણ કોલેજિનની કમી નહીં થાય. અને આ ઉપરાંત જ માર્કેટમાં કોલેજિનના ઘણા બધા સપ્લિમેન્ટ્સ પણ તમને જોવા મળે છે, જેની ડૉક્ટરની સલાહ લઈને તમે પૂર્તિ પણ કરી શકો છો. મિત્રો, હવે આગળની વાત કરું તો સોજા ઘટાડનાર બીજી વસ્તુ છે તજ. મિત્રો, ઘરેલું ઉપચારમાં તજની અંદરના સોજાને ઘટાડનાર અને પીડાને દૂર કરનાર મોટામાં મોટો તે ગુણધર્મ છે. મિત્રો, આ તમારા સાંધાના કાર્ટિલેજને રિપેર કરશે અને તે ભાગમાં ગ્રીસ વધારવાનું કાર્ય કરશે, જેના પરિણામે સાંધાના દુખાવામાં ઘણી બધી મોટી રાહત મળશે. હવે આગળની વસ્તુ જે છે એ છે કાળા મરી. મિત્રો, કાળા મરી પણ દુઃખ અને પીડા દૂર કરે છે. કાળા મરીની અંદર રહેલું પેપરિન નામનું તત્વ પીડા દૂર કરનાર અસર ધરાવે છે અને તે સોજાને પણ ઘટાડે છે. પરિણામે આનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં
100% સુધી રાહત મળશે. ઉદાહરણ તરીકે હું તમને કહું કે વડીલો માત્ર આ ઉપચાર કરશે કે જે હજારો વર્ષથી આયુર્વેદમાં ઉપયોગમાં લેવાયો છે. તો મિત્રો હવે તમારે તેની અસરકારક રીત તમે જોશો. ઉદાહરણ તરીકે 60 થી 65 કે 70 વર્ષની ઉંમરના કોઈ પણ વડીલને ઘૂંટણમાં દુખાવો થતો હોય, એને સીડી ચડવામાં તકલીફ પડતી હોય, તો તે ફક્ત 2 મહિના નિયમિત રૂપે આ નુસ્ખો ઉપયોગ કરે તો મિત્રો તેના દુખાવામાં 60 થી 70% સુધીની રાહત મળશે. હવે મિત્રો આ ઉપરાંત આયુર્વેદના ઉપચાર લાંબા ગાળે મૂળમાંથી તકલીફને દૂર કરે છે. કેટલાક લોકો અંગ્રેજી દવાઓ ખાઈને પોતાની કિડની બગાડી નાખતા હોય છે, અને જ્યારે પણ આયુર્વેદિક ઉપચારથી કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતી નથી. અમુક લોકોની કમેન્ટ હોય છે કે આયુર્વેદિક ઉપચારથી કેટલાક સમયમાં મટે છે. તો મિત્રો રોગ ધીમે ધીમે ચાલુ થયો હોય તો મટતા પણ તેમાં થોડો એવો સમય તો લાગે જ છે. હવે મિત્રો આ નુસ્ખો બનાવવાની રીત ધ્યાનથી તમે સાંભળજો અને નોટ અને પેન લઈને તમે બેસી જજો. 1 ગ્લાસ તમારે દૂધ લેવાનું છે અને તેને ગેસ ઉપર ઉકળવા મૂકવાનું છે. તમારે દૂધની અંદર ઉભરો આવવા લાગે ત્યાર સુધી તમારે તેમાં 1 ચમચી છીણેલું આદું નાખવાનું રહેશે અને અડધી ચમચી તમારે હળદરનો પાવડર નાખવાનો છે અને 1 નાનકડો એવો તજનો ટુકડો નાખવાનો છે. જો તજ ન હોય તો તમે પા ભાગની ચમચી તજનો પાવડર પણ તેમાં તમે ઉમેરી શકો છો અને સાથે સાથે 3 થી 4 કાળા મરી પીસીને તેનો પાવડર નાખવાનો છે. આ બધી જ વસ્તુઓ તમારે દૂધમાં સારી રીતે ઉકાળવાની રહેશે અને દૂધને ત્યાં સુધી તમારે ઉકાળવા દેવાનું છે કે જ્યાં સુધી તે પૂરેપૂરું ઉકળીને આખા ગ્લાસમાંથી પૂર્ણ ગ્લાસ જેટલું ન થઈ જાય. હવે મિત્રો જ્યારે પણ દૂધ પોણો ગ્લાસ જેટલું રહે ત્યારે તમારે તેને એક શુદ્ધ ગરણી વડે ગાળી લેવાનું હશે અને દરરોજ દિવસમાં તમારે એક સમય આનું સેવન કરવાનું રહેશે, જેનાથી 100% ફાયદો તમને મળશે જ. જો તમને ડાયાબિટીસ ન હોય તો મિત્રો તેમાં તમે મધ અથવા તો સાકર પણ ઉમેરી શકો છો, પણ ખાસ કરીને મિત્રો જો ડાયાબિટીસ હોય તો તમારે મીઠી વસ્તુઓનો ઉપયોગ બિલકુલ જ કરવાનો નથી. ફક્ત તમારે દૂધ પીવાનું શરૂ કરી દેવાનું છે. એનો ઉપયોગ, સમય અને સાવચેતીઓ પણ તમારે જાણી લેવાની છે. આ ઘરેલું ઉપચારનો ઉપયોગ કરશો તો મિત્રો તમારે પ્રથમ દિવસથી જ આરામ મળવાનો શરૂ થઈ જશે અને સાંધાની જેટલી પણ તમને તકલીફ હશે તે ઓછી થવા લાગશે. જો મિત્રો તમે 21 દિવસ સુધી રેગ્યુલર તમે આ નુસ્ખાનો ઉપયોગ કરશો તો તમને પરિણામ જોઈને તમે ચોંકી જશો. હવે મિત્રો 80 થી 90% માણસોને આનાથી રાહત તો મળી જશે. ઘરેલું ઉપચાર છે. હવે તમારે સમય લાગે પણ ફાયદો 100% તમને થશે જ. આ ઘરેલું ઉપચાર તમારે કયા સમયે લેવો તે પણ તમે ધ્યાનથી સાંભળજો, કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન ભયંકર હોય છે. તમારે સવારે નાસ્તો કર્યાના પછી અડધાથી 1 કલાક પછી તમારે આ લેવાનું રહેશે, અથવા તો આનો ઉપયોગ તમે રાત્રે ભોજન કર્યા પછી પણ કરી શકો છો. પણ મિત્રો તમારે ભોજન કરીને તરત જ લેવાનું બિલકુલ જ નથી. ભોજન કર્યા પછી તમારે ઓછામાં ઓછા 1 કલાકનો ગેપ જરૂરથી રાખવાનો રહેશે અને ત્યાર પછી જ દૂધનું સેવન કરવાનું છે. અને કોણે આ નુસ્ખો ન વાપરવો જોઈએ તો મિત્રો તે પણ ખાસ જાણી લે. મિત્રો જેટલી પણ સબરગા સ્ત્રીઓ છે, ગર્ભવતી મહિલાઓ, તેમણે આદુ, હળદર કે તજનું પ્રમાણ વધુ લેવાનું નથી અને વગર ડૉક્ટરની સલાહે આ બિલકુલ ન કરવું જોઈએ. હવે બીજી વસ્તુ કે જે લોકોને એસિડિટી છે અથવા તો અલ્સરના દર્દીઓ છે, જેને પેટમાં તીવ્ર એસિડિટી કે અલ્સર હોય, તેમણે પણ આદુ અને મરીથી દૂર રહેવું જોઈએ, કારણ કે મિત્રો તેનાથી તકલીફ વધી શકે છે. અન્યથા જે લોકોને કિડનીની, લીવર કે અન્ય કોઈ પણ ગંભીર રોગ હોય અને તેની દવાઓ ચાલુ હોય તો મિત્રો તેમણે આ નુસ્ખો કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. હવે મિત્રો મને આશા છે કે આજનો આ ખાસ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને નીચે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર તમે જરૂરથી કરી દેજો. ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો આભાર.